આજે આપણે ભણવાના છે ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેન વિશે. તો ચાલો શરૂ કરીએ. સ્ટ્રેસ એટલે કે પ્રતિબળ. તેને સિગ્મા વડે દર્શાવવામાં આવે છે. તેની વ્યાખ્યા છે એકમ ક્ષેત્રફળ ઉપર બાહ્ય બળ સામે પેદા થતા અવરોધને સ્ટ્રેસ કહે. સ્ટ્રેસને ફોર્સ અપોન એરિયા વડે દર્શાવવામાં આવે છે. તેનો ફોર્મ્યુલા છે સિગ્મા P/A. સ્ટ્રેસનો એકમ છે ન્યૂટન પર mm². હવે બીજું સ્ટ્રેન એટલે કે વિકાર અથવા વિકૃતિ. સ્ટ્રેનને એપ્સિલોન વડે દર્શાવવામાં આવે છે. ફરી એકવાર એપ્સિલોન વડે દર્શાવવામાં આવે છે. તેની વ્યાખ્યા છે કે પદાર્થની એકમ લંબાઈમાં થતા ફેરફારને સ્ટ્રેન કહે છે. હવે સ્ટ્રેનને લંબાઈમાં થતો ફેરફાર છેદમાં મૂળ લંબાઈ, એટલે કે તેનો ફોર્મ્યુલા થશે ΔL/L. હવે સ્ટ્રેનને કોઈ એકમ નથી, તે એકમ રહિત છે. બરાબર. હવે ટાઈપ્સ ઓફ સ્ટ્રેસ અને સ્ટ્રેન. તે કયા કયા પ્રકારના સ્ટ્રેસ અને સ્ટ્રેન આવે છે તેના વિશે છે. તો સૌથી પહેલા છે ટેન્સાઇલ સ્ટ્રેસ. પદાર્થ પર લાગતા ખેંચાણ બળને લીધે પેદા થતી સ્ટ્રેસને ટેન્સાઇલ સ્ટ્રેસ કહે છે. તેને સિગ્મા P/A વડે દર્શાવવામાં આવે છે, જ્યાં P એ ટેન્સાઇલ ફોર્સ છે અને A એટલે કે એરિયા. તેનો એકમ આવશે ન્યૂટન પર mm². ઠીક છે. હવે બીજું આવે છે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ. તો તેની વ્યાખ્યા આવશે કે પદાર્થ પર લાગતા દબાણ બળને લીધે પેદા થતી સ્ટ્રેસને કોમ્પ્રેસિવ સ્ટ્રેસ કહે છે. તેનો બી ફોર્મ્યુલા સેમ જ આવે છે, સિગ્મા P/A. પણ અહીં P કોમ્પ્રેસિવ ફોર્સ થશે. ઠીક છે. હવે બીજું છે કે શિયર સ્ટ્રેસ. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તેને ટાઉ વડે દર્શાવવામાં આવે છે. તેની વ્યાખ્યા આવી રીતે છે કે કોઈ પદાર્થ પર બે સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના અને જેમની કાર્યરેખા એક નથી તેવા બે બળો લાગે તો પદાર્થ બળની સમાંતર દિશામાં ચીરાઈ જાય છે. ફરી એકવાર, કોઈ પદાર્થ ઉપર બે સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના અને જેમની કાર્યરેખા એક નથી તેવા બે બળો લાગે તો પદાર્થ બળની દિશામાં ચીરાઈ જાય છે. આ વખતે પેદા થતી સ્ટ્રેસને શિયર સ્ટ્રેસ કહે છે. શિયર સ્ટ્રેસનો ફોર્મ્યુલા છે શિયર ફોર્સ અપોન શિયર એરિયા, એટલે કે F/AS, જ્યાં ટાઉ એટલે કે શિયર સ્ટ્રેસ થશે, F શિયર ફોર્સ થશે અને AS એટલે કે શિયર એરિયા. હવે બેન્ડિંગ સ્ટ્રેસને સ્મોલ f વડે દર્શાવવામાં આવે છે. તેની વ્યાખ્યા આવી રીતે છે, બીમ ઉપર ભાર લગાવતા બીમનું નમન થાય છે. બીમ નમવાથી પેદા થતી સ્ટ્રેસને બેન્ડિંગ સ્ટ્રેસ કહે છે. તેનો ફોર્મ્યુલા આવશે સ્મોલ f M/Z. ફોર્મ્યુલા આવશે F M/Z, જ્યાં સ્મોલ f બેન્ડિંગ સ્ટ્રેસ અને M મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ અને Z સેક્શન ઓફ મોડ્યુલસ. ટોર્સનલ સ્ટ્રેસ એટલે કે મરોડ પ્રતિબળ. તેની વ્યાખ્યા શાફ્ટ ઉપર ટોર્ક T લાગવાથી શાફ્ટમાં પેદા થતી સ્ટ્રેસને ટોર્સનલ સ્ટ્રેસ કહે છે. ઇલાસ્ટિસિટી એટલે કે સ્થિતિસ્થાપકતા. વ્યાખ્યા પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેમાં વિરૂપણ થાય છે અને બાહ્ય બળ દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિ ધારણ કરે છે. પદાર્થના આ ગુણધર્મને સ્થિતિસ્થાપકતા કહે છે.
હવે ઇલાસ્ટિક લિમિટ એટલે કે સ્થિતિસ્થાપકતાની હદ, વધુમાં વધુ જે બળ સુધી તે દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી શકે છે તે બળને સ્થિતિસ્થાપકતાની હદ કહે છે. હુક્સ લો, આ બી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હુક્સ લો તેની વ્યાખ્યા આ રીતે છે કે સ્થિતિસ્થાપકતાની હદમાં સ્ટ્રેસ અને સ્ટ્રેનની એકબીજાને સમપ્રમાણ હોય છે. સ્થિતિસ્થાપકતાની હદમાં સ્ટ્રેસ અને સ્ટ્રેન એકબીજાને સમપ્રમાણમાં હોય છે, જેને હુક્સનો નિયમ કહે છે. એટલે કે સ્ટ્રેસ એ સ્ટ્રેનના સમપ્રમાણમાં હોય છે. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ એપ્સિલોન, જ્યાં E એટલે કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે. તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન થશે. હવે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એટલે કે સ્થિતિસ્થાપકતા માપાંક, જેને કેપિટલ E વડે દર્શાવવામાં આવે છે, તેને યંગ્સ મોડ્યુલસ પણ કહે છે. તેની વ્યાખ્યા સ્ટ્રેસ અને સ્ટ્રેનના ગુણોત્તરને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કહે છે. તેનું ફોર્મ્યુલા મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસ અપોન ડાયરેક્ટ સ્ટ્રેન, એટલે કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન E. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીનો એકમ છે ન્યૂટન પર mm સ્ક્વેર. ન્યૂટન પર mm સ્ક્વેર એકમ છે. હવે માઇલ્ડ સ્ટીલ માટે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એ 2 × 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર છે. હવે ઇક્વેશન ઓફ ડેલ્ટા સ્મોલ એલ. તો હવે એમાં મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીનો ફોર્મ્યુલા છે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન. તો સિગ્માનો ફોર્મ્યુલા છે P/A અને એપ્સિલોનનો ફોર્મ્યુલા છે ડેલ્ટા L અપોન L. તો હવે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોનમાં આપણે ફોર્મ્યુલા મૂકતા P/A અપોન ડેલ્ટા L અપોન L. હવે તેને આપણે ગોઠવતા P ઇન્ટુ L અપોન A ઇન્ટુ ડેલ્ટા L થશે. હવે Eની જગ્યા પર આપણે ડેલ્ટા L લાવતા ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ PL અપોન AE થશે. તો ઇક્વેશન ઓફ ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ PL અપોન AE થશે.